श्री गोवर्धननाथ की जय। लक्ष्मी સાથેના ઠાકોરજીના લગ્ન સંપન્ન થયા છે। ખૂબ આનંદનો પ્રસંગ છે। ઠાકોરજીના બીજા લગ્નની વાત કથા સુખદેવજી મહારાજ સત્રાજીતના પ્રસંગથી શરૂ કરે છે અને સ્યમ્યંતક મણીનું આખ્યાન છે આખું। અને ઠાકોરજીના બીજા લગ્ન થયા એ સત્યભામાજી સાથે સાથે ત્રીજા લગ્ન પણ જાંબુવતીજી સાથે થયા છે। શ્રી મહાપ્રભુજી લખે છે સત્યભામા, રૂકમિણીજી અને જાંબુવતી એ ત્રિવિધા પ્રકૃતિ છે અને સાત્વિક, રાજસ અને તામસ ગુણરૂપ આ ત્રિવિધા પ્રકૃતિ ઠાકોરજીને વળી છે। અને ત્યાર પછી ચોથા લગ્ન કાલિંદીજી સાથે થયા। આ બધાના લગ્નનું આખ્યાન છે। મિત્રવિંદા સાથે પ્રભુના લગ્ન થયા, સત્યા સાથે થયા, ભદ્રા સાથે થયા અને લક્ષ્મણા સાથે થયા। ઠાકોરજીના લગ્નના જુદા જુદા આખ્યાનો શ્રીમદ ભાગવતના ઉત્તરાર્ધમાં આપેલા છે। અષ્ટપટરાણી સાથે પ્રભુના લગ્ન થયા। એક વખત સત્યભામાજીએ એમ કહ્યું કે નરકાસુર નામનો એક અસુર છે, 16,000 રાજકન્યાઓ હરીને તેને પોતાની કેદમાં બંદીવાન બનાવ્યા છે। શ્રી કૃષ્ણ પ્રભુને સત્યભામાજીએ વિનંતી કરી, પ્રભુ આ નરકાસુરનો વધ કરી 16,000 કન્યાઓને આપ મુક્ત કરો। સત્યભામાજીએ સ્ત્રી ઉદ્ધારનું આ બીડું ઝડપ્યું છે। ઠાકોરજીએ નરકાસુરને વધ કર્યો છે અને તેના કારાગૃહમાંથી 16,000 કન્યાઓને મુક્ત કરી છે। આ 16,000 કન્યા એટલે વેદાંતની દ્રષ્ટિએ અર્થ સમજો। વેદમાં કર્મકાંડ ના 80,000 મંત્રો છે, ઉપાસના કાંડના એટલે ગ્રહસ્થાશ્રમીના 16,000 મંત્રો છે અને જ્ઞાન કાંડના એટલે સંન્યાસીના 4,000 મંત્ર છે। 16,000 વેદના મંત્રો, 16,000 વેદની ઋચાઓ આ નરકાસુરના બંદીવાસમાં રાજકન્યા રૂપે બંધ હતા અને તેમનો એક મનોરથ હતો કે અમને અમારા પતિ તરીકે શ્રી કૃષ્ણ જ પ્રાપ્ત થાય। આ પ્રસંગને ઘણા લોકો ખૂબ જુદી રીતે અને ન સમજવાની રીતે સમજે છે। 16,000 બંદીવાન રાણીઓને, બંદીવાન કન્યાઓને દ્વારકાધીશે મુક્ત કરી અને એમને છૂટ આપી, તમે તમારા પતિને ત્યાં, પિતાને ત્યાં, ભાઈને ત્યાં જઈ શકો। 16,000 રાજકન્યાઓ કહેવા લાગી, નરકાસુરના કેદમાં અમે બંદીવાન છીએ, તો હવે અમારા ભાઈ છે, અમારા પિતા છે, અમારે કેવી રીતે સ્વીકાર કરશે? વર્ષોથી અમે પરપુરુષના કેદમાં બંદીવાન હતા, હવે સમાજમાં અમારો સ્વીકાર કોણ કરશે? તે વખતે ઠાકોરજીએ કહ્યું, તમે કહો તો તમારી ઘેર તમારા પિતાને, ભાઈને સમજાવીને અમે મોકલીએ। આ રાણીઓએ કહ્યું, આ કન્યાઓએ, સમાજમાં અમને માન ભર્યું સ્થાન નહીં મળે। ત્યારે ઠાકોરજીએ કહ્યું, તમને કોઈ એમ પૂછે કે અમારો પતિ કોણ છે, તો જાઓ, એક સંકલ્પ હું લઉં છું, આ 16,000 રાજકન્યાઓનું પાલન પોષણ કરવાની જવાબદારી મારી છે। 16,000 કન્યાએ કહ્યું કે આ પાલન કરશો, પોષણ કરશો, પરંતુ સન્માન ભર્યું સ્થાન મેળવવા માટે અમારો સ્વામી કોણ છે, અમારો પતિ કોણ છે, એમ કહેવું પડશે। ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુએ કહ્યું, જાઓ, તમે એમ કહેજો, શ્રી કૃષ્ણ મારા પતિ છે, અમારા પતિ છે। સંસ્કૃતમાં પતિ શબ્દનો અર્થ પા ધાતુ પરથી પતિ શબ્દ આવ્યો છે। આપણને એટલો જ ખબર છે
પતિ એટલે હસબન્ડ, પતિ એટલે જે રક્ષણની જવાબદારી લે છે, જે પાલન પોષણની જવાબદારી લે છે. એટલા માટે આપણે શું શબ્દ, રાષ્ટ્રપતિ, ગૃહપતિ, નગરપતિ, નગરનું રક્ષણ કરનાર નગરપતિ, રાષ્ટ્રનું રક્ષણ કરનાર રાષ્ટ્રપતિ, સેનાનું રક્ષણ કરનાર સેનાપતિ. એવી રીતે કોઈ સ્ત્રીનું રક્ષણની જવાબદારી લે તેના માટે પતિ શબ્દ આવે છે. એક સ્ત્રીના રક્ષણની જવાબદારી કોઈ પુરુષ લે છે ત્યારે આપણે તેને પતિ શબ્દથી બોલાવીએ છીએ. ઠાકોરજીએ 16,000 રાણીઓને જવાબદારી લીધી છે, એટલા આ અર્થમાં 16,000 રાણીઓના પ્રભુ પતિ થયા છે. સ્ત્રી ઉદ્ધારનું કાર્ય દ્વારકાધીશે કર્યું છે. જેને આખી દુનિયા તરછોડે તેનો હાથ હું પકડું છું એમ કહીને દ્વારિકાધીશે 16,000 રાણીઓ સાથે લગ્ન કર્યા છે. ઠાકોરજીના ગ્રસ્થાશ્રમનું વર્ણન છે. પ્રિયજનો, શ્રીમદ ભાગવતમાં ઠાકોરજીએ મનુષ્ય લીલા કરી છે. રૂક્ષ્મણી સાથેની માન મર્દન લીલા છે. એક વાર રૂક્ષ્મણીજીને થોડું અહમ અભિમાન આવ્યું. મારા જેવી ઉત્તમ કન્યા દ્વારિકાધીશને પરણી છે. સૂક્ષ્મ અભિમાન રૂક્ષ્મણીજીના મનમાં આવ્યું. ઠાકોરજી તો અંતર્યામી છે, સમજી ગયા કે રૂક્ષ્મણીજીના મનમાં સૂક્ષ્મ અહંકાર છે અને ભગવાનની લીલા ભગવાન જાણે. એક દિવસ રૂક્ષ્મણીજી પાસે બેસીને દ્વારિકાધીશ કહેવા લાગ્યા, હે રૂક્ષ્મણી, તમે તો રાજકન્યા છો, તમે ગોવાળને પરણીને તમને એમ નથી લાગતું કે મેં મોટી ભૂલ કરી છે? ક્યાં મારું તો સામ્રાજ્ય ક્યાં છે? હું તો એક ગોવાળોના ટોળામાં રહીને મોટો થયેલો ગોવાળિયો છું. તમને કદાચ એમ થતું હશે કે હું બીજા જ સાથે પરણી હોત, કેટલી સુખી હોત. એમ કરીને ઠાકોરજીએ પોતાના ગ્રસ્થાશ્રમમાં રૂક્ષ્મણીજીનું માન મર્દન કરવા માટે આ લીલા કરી છે. સાંભળ્યા પછી રૂક્ષ્મણીજીને ચક્કર આપવા લાગ્યા. હે દ્વારકાધીશ, હે સ્વામી, હે નાથ, આપ શું બોલો છો? આપને પરણ્યા પછી તો મારા જન્મ જન્માંતર સુધરી ગયા છે અને ઠાકોરજીને ફેરફાર કરતા વાર નથી લાગતી. દ્વારકાધીશે તરત કહ્યું, આ તો હું મશ્કરી કરતો હતો. મને એમ કે ગૃહસ્થાશ્રમમાં કાયમ હાસ્ય હોય, આનંદ હોય, એના કરતા કોઈક વાર જો બંને વાસણ ખકડે ને તો પછી મનાવવાનો પણ એક જુદો આનંદ હોય છે. એટલા માટે મેં મનાવવા માટે તમારી સાથે આ કહ્યું છે, બાકી તો તમે તો મારા હૃદયમાં વસો છો. આ રૂક્મિણીની માન વર્ધન લીલાનો અધ્યાય સુખદેવજી જેવા પરીક્ષિત રાજાને કહે છે. પછી ઠાકોરજીના વંશનું વર્ણન છે. મહાભાગ્ય, ગૃહ ધર્મ પ્રદર્શક, પુત્ર પૌત્ર, મહાભાગ્ય, ગૃહ ધર્મ પ્રદર્શક. શ્રી મહાપ્રભુજી એક જ નામમાં ઘણું કહી દીધું. પુત્રો છે, પૌત્રો છે અને ઠાકોરજીનો ગૃહસ્થાશ્રમ ખૂબ સુંદર રીતે ચાલે છે. પછી મૃગરાજાનું ચરિત્ર છે. મૃગરાજાનું આખ્યાન આવે છે. મૃગરાજા કાચિંડો બન્યા છે. કોઈ બ્રાહ્મણે કહ્યું કે ગાય બ્રાહ્મણની હતી અને ભૂલથી મૃગરાજા દ્વારા બ્રાહ્મણનું ધન, બ્રાહ્મણની માલિકીની ગાય દાનમાં અપાઈ. તેના કારણે મૃગરાજાને શ્રાપ થયો છે, કાચિંડો થયા છે. ઠાકોરજીએ તેમનો ઉદ્ધાર કર્યો છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, એક વખત નારદ ઋષિને એમ થયો કે 16,008 રાણીઓ સાથે શ્રી કૃષ્ણ પ્રભુ કેવી રીતે રહેતા હશે, ચાલો એમનો ગૃહસ્થાશ્રમ જોઈ આવો. નારદ ઋષિ પ્રભુના ગૃહસ્થાશ્રમના દર્શન કરવા આવ્યા છે. પહેલા જ મહેલમાં પધાર્યા ત્યારે ઠાકોરજી સંધ્યા વંદન કરતા હતા. આવો આવો નારદ, બોલ શું છે? નારદજીએ સકુશળ સમાચાર પૂછ્યા, જાણ્યા અને આતિથ્ય માણી અને બીજા મહેલમાં એમને એમ થયો કૃષ્ણ તો અહીંયા છે તો બીજે નહીં હોય. બીજા મહેલમાં ગયા. ત્યાં કૃષ્ણ ભગવાન ગરીબોને દાન આપતા હતા.
નારદ આવો ક્યારે આવ્યા? નારદજીને એમ થયું કે બે જગ્યાએ છે, કદાચ વચ્ચે ગુપ્ત રસ્તો હોય અને ભગવાન આવી ગયા હોય. ચાલો ત્રીજા મહેલમાં. ત્રીજામાં ગયા ત્યારે ઠાકોરજી રાજભોગ આરોગતા હતા. એવી જ રીતે નારદજીનો સત્કાર કર્યો. ચોથામાં ગયા, પાંચમામાં ગયા, આઠમા મહેલમાં ગયા ત્યારે નારદજીને દ્વારકાધીશે કાનમાં કહ્યું, મારો જ દીકરો થઈને મારી જ પરીક્ષા કરવા આવે છે. કેટલી જગ્યાએ ફરીશ તું? 16,000 જગ્યાએ ફરવાની તાકાત છે તારી? 16,000 રૂપ મેં લીધા છે. 16,008 રૂપથી દરેક રાણીની સાથે હું રહું છું. નારદ ઋષિને ઠાકોરજીની લીલાનું દર્શન થયું છે અને એકવાર નારદજીએ ભગવાનને કહ્યું, હે મહારાજ, રાજસ્વ યજ્ઞમાં પધારો. જરાસંધના કબજે થયેલા રાજાઓ બહુ પીડિત છે અને ઠાકોરજીએ ભીમસેન અને અર્જુનને લઈ અને જરાસંધનો ઉદ્ધાર કરવા માટે, વધ કરવા માટે જાય છે. જરાસંધના ભીમસેન દ્વારા જરાસંધનો મોક્ષ કરાવ્યો છે. ત્યાર પછી શ્રીમદ ભાગવતના ઉત્તરાર્ધમાં દાઉજી મહારાજની તીર્થયાત્રાનું વર્ણન છે અને દાઉજી મહારાજ તીર્થયાત્રા કરે છે. તેના વર્ણન કરતા કરતા સુખદેવજી પરીક્ષિત રાજાને અનેક તીર્થોનો પરિચય કરાવે છે. ઉત્તરાર્ધમાં એક માધુર્યપૂર્ણ કથા આવે છે અને તે માધુર્યપૂર્ણ કથા પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે, હે રાજન, 7 દિવસની અવધિમાં હવે બહુ જ સમય ઓછો છે. સાયંકાલનો સમય નજીક છે. હે રાજન, હજી તારે શ્રી કૃષ્ણના લીલા પ્રસંગો સાંભળવા હશે તો હજી તારા મનમાં હોય તે પૂછી જો. પરીક્ષિત રાજા કહે છે, હે ગુરુદેવ, ઠાકોરજીના સખ્ય ભક્તિની લીલાનો પ્રસંગ સાંભળવો છે. સુદામા ચરિત્ર સાંભળવાની ઈચ્છા પરીક્ષિત રાજાએ પ્રગટ કરી છે અને તે વખતે મેં કાલે કહ્યું તો તેમ સુખદેવજી મહારાજે આ બીજા પ્રસંગમાં એક વખત આંખો બંધ કરી અને આ ચરિત્રને સ્મરણમાં લાવ્યા છે. આંખો બંધ કરી અને સુખદેવજી સુદામાજીના ચરિત્રને સ્મરણમાં લાવીને કહે છે, રાજન, તે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. તારી જિજ્ઞાસા ખૂબ સારી છે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. હે રાજન, સાંભળો. એક કૃષ્ણના એક મિત્ર હતા. એ મિત્ર હતા બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણ હતા, બ્રહ્મના જાણકાર હતા. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુખદેવજી મહારાજે સુદામાજીના વખાણ કર્યા છે. વિરક્ત હતા. ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા. તમે બધી જ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. જીતેન્દ્રિય હતા, શાંત હતા. યદ્રયચ્છોયોપપન્નેન. જે દિવસે જે મળે તેમાં સંતોષ માનનારા. વર્તમાનો ગૃહસ્થશ્રમી. અને ગૃહસ્થાશ્રમ સ્વીકારીને રહેલા હતા. તેની પત્ની પણ તેમના જેવી જ સુશીલ હતી. હવે 80 અને 81 બંને અધ્યાયોમાં સુદામાજીનું ચરિત્ર છે. પ્રિયજનો, સુદામાજીની 6 વિશેષતા. સુદામાનું ચરિત્ર શ્રીમદ ભાગવતનું એવું ચરિત્ર છે કે જે કહેતી વખતે સુખદેવજીને પણ એક ક્ષણ માટે આંખો બંધ કરી અને એનું સ્મરણ કર્યું છે. એક વિરક્ત બ્રાહ્મણ, એક અયાચક બ્રાહ્મણ ઠાકોરજીના પ્રિય બની અને માત્ર ઠાકોરજીની શ્રદ્ધા ઉપર આખું જીવન કાઢી શકે એવા સુદામાના ચરિત્રનો ઉલ્લેખ કર્યો છે. શમો દમ તપસ્યૈવ ક્ષાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્રમ
બ્રહ્મ કર્મ સ્વભાવ જ. આ બધા જ બ્રાહ્મણોના ગુણો સુદામાજીમાં હતા. સુદામાજી શાંતિપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ પ્રભુ સાથે તપોવનના મિત્ર અને સુદામા ભગવાનના એવા મિત્ર છે કે જેમને ભગવાનની પાસે ક્યારે પણ મિત્રતાનું એન્કેશમેન્ટ નથી કરે, મિત્રતાનો દુરુપયોગ નથી કરે અને ક્યારે પણ મિત્રતામાંથી કંઈક મેળવવા માટે સુદામાએ વિચાર્યું પણ નહોતું. સુદામા પરણેલા હતા. તેમની પત્નીનું નામ ભાગવતમાં નથી પણ અન્ય પુરાણમાં છે. સુશીલા હતું તેમની પત્નીનું નામ. નામ પ્રમાણે ગુણ હતા. કારણ કે વિરક્ત પતિ અને અયાચક પતિ સાથે જીવન ધર્મ નિભાવવો એ કેટલું કઠણ છે. સવારમાંથી ભગવદ ઈચ્છાથી જે પણ કઈ સીધો સામગ્રી આવે તેનાથી સૂર્યાસ્ત પર્યંત જેટલું વપરાય તેટલું વાપરવાનું અને બીજું દાનમાં આપી દેવાનું. સંચય નહીં કરવાનો. અન્નના દાણાનો પણ સંગ્રહ નહીં કે રૂપિયાનો પણ સંગ્રહ નહીં. સૂર્યાસ્ત થાય એટલે ઘરમાં બધું જ આપી દેવાનું. બીજા દિવસનો સૂર્યોદય થાય ત્યારે ભગવાનને કહેવાનું, પ્રભુ તારી ઈચ્છા હોય અને અમને પૃથ્વી ઉપર રાખવા હોય તો પછી જે પણ કોઈ આપી જશે તેનો સ્વીકાર કરીશ. કોઈની ઘેર માગવા નહીં જવાનું. સુદામા આખો દિવસ શું કરતા હતા? સુદામા પ્રભુ સ્મરણ, સત્સંગ, પ્રભુ ભક્તિ કરતા કરતા સુદામા પોતાના જીવનચર્યાને વ્યતીત કરતા. નવરા બેઠા એટલે 800 માણસની વાત નથી. સતત જેનામાં બ્રહ્મનું ચિંતન છે. અને ગીતાજીમાં કહ્યું છે, અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. આ વાત ગીતાજીમાં ભગવાને 800 કે પ્રમાદી વ્યક્તિ માટે નથી કહી, પરંતુ જે નિત્ય ઠાકોરજીની સેવામાં રત હોય, પ્રભુના મનગમતા કાર્યોમાં જેમની રુચિ હોય, એવા સુદામાજી અયાચક વ્રતનો દ્રઢ પાલન કરતા હતા. સુશીલા તેમની પત્ની તેમને ખૂબ જ વફાદાર હતી, સહધર્મચારિણી હતી. આપત્તિના દિવસોમાં હવે સંતાનો હતા, ભૂખે મરવા લાગ્યા અને પ્રિયજનો સુભાષિત એમ કહે છે, ધર્મ, ધૈર્ય, મિત્ર અને સ્ત્રીની પરીક્ષા આપત્તિમાં થાય છે. આ ચારની પરીક્ષા વિપત્તિ આવે ત્યારે જ થાય. ધર્મની પરીક્ષા, તમે ધર્મનું ચુસ્ત પાલન કરતા હોય, વિપત્તિ આવી તે વખતે ધર્મનું કેટલું પાલન કરી શકીએ છીએ. ધૈર્ય, મિત્ર અને સ્ત્રી માટે પુરુષ, આ બધાની પરીક્ષા આપત્તિ કાલે જ થાય છે. સુશીલા જાણતી હતી કે દ્વારકાધીશ સ્વયં મારા પતિના મિત્ર છે. એક વખત બાળકોને જમવા માટે ઉત્સવના દિવસો હતા, તહેવારના દિવસો હતા. બીજાને ત્યાં મીઠાઈ બાળકો જમતા હતા અને આ બાળકોએ આવી અને પોતાની માને કહ્યું, માં અમારે પણ મીઠાઈ ખાવાની ઈચ્છા છે. રસોડામાં તપાસ કરે છે, કશું જ નથી. ઉત્સવના દિવસે મારા દીકરાઓને શું આપું? પોતાના દીકરાના આંખમાં અશ્રુ જોયા. ભૂખ્યા દીકરાને માં જોઈ શકતી નથી. પતિને કેવી રીતે કહેવાય? તમે માંગવા જાઓ, આજ સુધી સુદામા બીજા કોઈના દ્વાર પર યાચના કરવા ગયા જ નથી, ભિક્ષાંદેહી કરવા ગયા જ નથી, કોઈની સામે હાથ ધર્યો નથી. જે મળે યદ્રચ્છા લાભ સંતુષ્ટ, જે મળે તેમાં જ સંતોષ માન્યો છે. ન મળે તો ભગવાનની ઈચ્છા માની અને સુદામા વિરક્ત બનીને રહ્યા છે. સુશીલાએ એક દિવસ સુદામાજીને પોતાના પતિને આવીને કહ્યું કે સ્વામી,
બાળકોની ભૂખનું દુઃખ મારાથી સહન થતું નથી. હું એમ નથી કહેતી કે તમે કોઈ પાસે માગવા જાઓ, કોઈ પાસે યાચના માટે જાઓ, પરંતુ ઘણા વખતથી મનમાં એમ થાય છે દ્વારિકાધીશ તમારા મિત્ર છે, શ્રી કૃષ્ણ પ્રભુ તમારા મિત્ર છે. એકવાર તમે મળવા તો જાઓ, એકવાર મળીને આવો. હું એમ નથી કહેતી એમની પાસે માગવા જાઓ, પરંતુ એકવાર પ્રભુને મળવા જાઓ. સુદામાએ કહ્યું, દેવી તમે જાણો છો હું કોઈ પણ વ્યક્તિનો ઉંબરો માગવા માટે ચડતો નથી. સુશીલાએ બહુ સુંદર કહ્યું, કોઈ જીવને ત્યાં નથી જતા, પણ પરમાત્માના દ્વારે જવામાં શું વાંધો છે? શ્રી કૃષ્ણ ક્યાં જીવાત્મા છે? એ તો પરમાત્મા છે. સ્વામી શા માટે સંકોચ? પ્રભુના દ્વારે જવામાં સંકોચ છે. સુદામાને પહેલી વાર લાગ્યું, અને ઠાકોરજીની જ લીલા હશે કે મારા સુદામાને જુએ મારે વર્ષો થયા છે, સુદામાને એકવાર મળવું છે. અને ભગવાને જ કદાચ સુશીલા માતાને પ્રેરણા કરી હોય, એવી રીતે સુશીલા માતાએ આ પ્રસ્તાવ મૂક્યો. સુદામાજીને લાગ્યું છે અયમ હિ પરમો લાભો ઉત્તમ શ્લોક દર્શન. કદાચ ઈશ્વરની ઈચ્છા છે કે ઉત્તમ શ્લોક મારા પ્રભુના દર્શન થવાના હશે, અને એટલા માટે કદાચ આ સુશીલા નિમિત્ત બની હશે. મારી પત્ની સુદામા તૈયાર થયા છે જવા માટે. સુદામા પહેલી વખત જીવનમાં કોઈની ઘેરે જવા માટે તૈયાર થયા છે. સુદામાએ કહ્યું, દેવી ઈશ્વરને ત્યાં જવું હોય તો કંઈક લઈને જવું પડે. રાજાને ત્યાં, ગુરુને ત્યાં, ભગવાનના દ્વારે, દીકરીને ત્યાં, બ્રાહ્મણને ત્યાં ખાલી હાથે ન જવાય એવું આપણા શાસ્ત્રો કહે છે. કશુંક લઈને જવા. જેની પાસે આપણે માગવાનું નથી પણ આપવાનું છે. નંદ મહોત્સવમાં દરેક ગોપીઓ પોતાની સાથે કંઈક લઈને ગઈ છે નંદાલયમાં. અને સુશીલા માતાએ કહ્યું કે શું આપવું? તપાસ કરી તો પૌવા થોડાક હતા. એ પૌવાને થોડા સિદ્ધ કર્યા, પોટલી બાંધી પોટલી આપી દીધી સુદામાજી. હે સ્વામી, વિચાર કરો, પોતાના બાળકો ભૂખ્યા છે, એ ભૂખ્યા બાળકોને પૌવા આપવાનું પસંદ ન કરી અને ઠાકોરજી માટે એ સુશીલા માતાએ આ પૌવાની પોટલી બાંધી આપી છે. આ લઈ જજો, દ્વારિકાધીશને આપજો. આસપાસથી 4 મુઠ્ઠી પૌવા લઈ આવ્યા છે. પોષ સુદ સાતમે સુદામા નીકળ્યા છે. અને દ્વારિકાધીશને ચિંતા થઈ, મારો પ્રિય મિત્ર સુદામા મને મળવા આવે છે. આજ સુધી જેને કોઈ પાસે કશું જ માગ્યું નથી, શ્રી ગોવર્ધન નાથ, આજ સુધી જેને કોઈ પાસે કશી જ માગણી નથી કરી, એ સુદામા આજે મને મળવા આવે છે. એની પાસે કેવી રીતે આવશે? ગરુડ જેને પ્રભુએ આજ્ઞા કરી, હે ગરુડ, પોરબંદર ના પાદર પર જાઓ અને ત્યાં આ પ્રકારનો એક મારો મિત્ર હશે, બ્રાહ્મણ મિત્ર હશે, એને તમે લઈ આવો. થોડુંક ચાલ્યા હશે સુદામાજી અને પોરબંદર પસાર થયો. અશક્ત હતા, થોડો થાક લાગ્યો, બપોરનો સમય હતો અને સુદામાને થયો આ ઝાડની નીચે બેસી અને થોડો આરામ કરી લો, પછી આગળ જઈશ. ઝાડ નીચે બેઠા. ઠાકોરજીની લીલા હતી. ઝોકું આવી ગયો, ઊંઘ આવી ગઈ. ગરુડજીને કહ્યું હતું, ગરુડજી સુદામાને લઈ અને સીધા લાવીને દ્વારિકાના પાદર પર મૂકી દીધા. સુદામાને એકદમ ઊંઘુડી, જાગ્યા, આંખો ખોલી. કોઈને પૂછ્યું વટે માર્ગુને, આ કયો ગામ છે? પેલા એ કહ્યું, આ તો દ્વારિકાધીશની નગરી છે, દ્વારિકા. સુદામાને આશ્ચર્ય થયો. હું ગમે તેવો શુક્લકડી ખરો, પણ ચાલવામાં તો નિપુણ છું. અહીં સુધી આવી ગયો ચાલતા ચાલતા, રમત માત્રમાં.
સુદામાજીને થયું કે દ્વારિકાધીશના ઘેરે જવું છે. ઉઠ્યા, વટેમાર્ગો અને પૂછ્યો. આ ચરિત્ર આપણને શું શીખવાડે છે પ્રિયજનો? ઠાકોરજી માટે તમે એક ડગલું ચાલશો તો ઠાકોરજી તમારી સામે 20 ડગલા ચાલીને આવશે. સુદામા એક ડગલો ભર્યો અને ઠાકોરજીને ચિંતા થઈ. જે સમયે જીવાત્મા એમ ઈચ્છા કરે છે કે મારે પરમાત્માને મળવું છે અને પરમાત્માને મળવા માટે હું થોડું ચાલું, જે ક્ષણે ચાલવાની શરૂઆત કરો છો તે ક્ષણથી પરમાત્માનું ધ્યાન તે જીવાત્મા તરફ છે. આ મારે સન્મુખ આવનારો જીવ છે. ચાલતા 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 આપણે જ્યારે બેસી જઈએ, થાકી જઈએ, ત્યારે પ્રભુ એટલા કૃપાળુ છે, આપણી સન્મુખ આવે છે, આપણી સામે આવી અને આપણે શરણ આપે છે. સુદામા એ જીવાત્મા છે અને દ્વારિકાધીશ એ પરમાત્મા છે. જીવ જ્યારે જીવપણું છોડી દે છે ત્યારે ઈશ્વર પણ તેમનું ઈશ્વરપણું છોડી દે છે અને બંને એક થઈ જાય છે. સુદામા પૂછે છે વટેમાર્ગો, દ્વારિકાધીશની નગરી કઈ? એમનું ઘર કયો? એમનો મહેલ કયો? નગરી નહીં, એમનો મહેલ કયો? કયા મહેલમાં રહે છે દ્વારિકાધીશ? તે વખતે વટેમાર્ગીએ તો થોડેક આગળ જજો. આગળ જતા જતા બધા જ સોનાના મહેલ 16,008 મહેલ એક સરખા દેખાય. તમે કોઈ પણ મહેલમાં પ્રવેશ કરશો તો દ્વારિકાધીશના દર્શન થશે. સુદામા ગયા છે, નીકળ્યા. 16,000 સરખા ભવનો, અતિ સમૃદ્ધ. મહાપ્રભુજી લખે છે, ભાગવતમાં નથી, સુદામાજીએ લક્ષ્મણાજીના મહેલમાં પ્રવેશ કર્યો છે. લક્ષ્મણાજીના મહેલ આગળ આવી અને સુદામા ઉભા રહ્યા છે. દ્વારપાળ હતા. સુદામા દ્વારપાળને એમ કહે છે કે મને મળવું છે દ્વારિકાધીશ. દ્વારપાળને એમ કે કદાચ આ કોઈ યાચના કરવા માટે આવેલ બ્રાહ્મણ હશે. અને દ્વારપાલે હાથ જોડીને કહ્યું કે અમારા સ્વામીએ અમને અમુક દાન કરવાનો અધિકાર આપ્યો છે. હે ભૂદેવ, જે દાન જોઈએ તે મારી પાસે માગી લો અને હું તમને આપી દઉં. સુદામાજી કહે છે, હે દ્વારપાલ, હું માગવા નથી આવ્યો, હું તો આપવા આવ્યો છું. પેલાને હસવું આવ્યું. દ્વારિકાધીશને કોઈ આપવા આવે અને એક આ શુક્લકડી પોતળી પહેરેલો બ્રાહ્મણ અને કયો, તમે દ્વારિકાધીશ તમને ઓળખે છે? સુદામાએ કહ્યું કે મારા મિત્ર છે. પેલાને ફરીથી હસવું આવ્યું. દ્વારિકાધીશના મિત્ર આવા બ્રાહ્મણ હોય? અને સુદામાએ બહુ આગ્રહ કર્યો, તમે માત્ર એટલું જ કહી આવો કે સુદામા નામનો તમારો મિત્ર તમને મળવા આવ્યો છે. હવે વાતમાં પેલાને થોડી દયા આવી બ્રાહ્મણ પર, દ્વારપાલ, કે આ દ્વારપાલ આ બ્રાહ્મણ આટલી વિનંતી કરે છે, ચાલો કદાચ મશ્કરી પણ કરતો હશે, પણ એને સારું લાગે એટલા માટે તો હું જાઉં. અને દ્વારપાલ જઈ દ્વારિકાધીશના ભવનમાં જઈ અને કહે છે કે પ્રભુ, હે સ્વામી, આપનો એક મિત્ર આવ્યો છે અને સુદામા એનું નામ છે. આ સાંભળતાની સાથે જ પ્રભુએ દોડવા લાગ્યા છે. પીતાંબરનો એક છેડો પોતાના હાથમાં પકડી અને જેને પ્રતીક્ષા કરતા હતા એ દ્વારકાધીશ દોડતા 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 આ ભવનને વટાવતા વટાવતા જાણે શ્રી કૃષ્ણ પ્રભુ એવી રીતે દોડ્યા છે કે જાણે અઘટિત ઘટના બની ગઈ હોય અને દોડવું પડે. દોડી અને જ્યારે એમને સુદામાને જોયા, આવ મિત્ર સુદામા, આટલા વર્ષે આવ્યો, આલિંગન આપ્યું છે. હાથ પકડીને સુદામાજીને દ્વારિકાધીશ પોતાના ભવનના મુખ્ય ખંડમાં લાવ્યા અને મુખ્ય ખંડમાં લાવી અને સુદામાને પહેલી વાર પ્રભુએ જોયો. સુદામાજીને વર્ષો પછી જોયા પછી પ્રભુની આંખ છલકાઈ.
નરોત્તમ નામના કવિએ લખ્યું છે, દેખ સુદામા કી દીન દશા, કરુણા કર કે કરુણા નિધિ રોય, પાની પરાત કો હાથ છુયો નહીં, નયન કે જલ સે પગ ધોય. દ્વારિકાધીશ સોનાની કથરોટમાં સુદામાજીના પગ મૂક્યા છે. પ્રભુને બહુ પસ્તાવો થયો કે મારા એક મિત્રના જીવનમાં આટલો બધો દુઃખ છે, કષ્ટ છે. પાણી ના આવે ત્યારે પ્રભુએ અશ્રુ પ્રવાહથી સુદામાના પગ પખાડ્યા છે. પોતાના શ્રીહસ્તમાં સુદામાજીના ચરણ પધરાવ્યા અને ઠાકોરજીએ ચરણના નીચે તળ ઉપર, તળિયા ઉપર પોતાના શ્રીહસ્તને ફેરવતા જાય છે. ફેરવતા ફેરવતા ઠાકોરજીએ જોયું, મારા મિત્રના પગમાં કાંટો ભરાયો છે અને આ કાંટો મારે કાઢવો પડશે. પુરાણમાં, અન્ય પુરાણમાં લખ્યું છે, આ કાંટો નહોતો, દારિદ્ર્યનો કાંટો હતો. પ્રભુએ કાંટો જોયો, દુઃખ સહન ન થયો. એક હાથમાં સુદામાજીના ચરણ લીધા, સોય ક્યાંથી મંગાવે, બીજો કાંટો તો ક્યાંથી હોય, અને પ્રભુએ પોતાના દાંતથી આ સુદામાજીનો કાંટો કાઢ્યો છે. પ્રભુ, આ શું કરો છો? તમે સ્વયં પ્રભુ દ્વારિકાધીશ છો અને હું તો એક વિરક્તો, એક સામાન્ય બ્રાહ્મણ છું. સુદામાજીના પગનો કાંટો પ્રભુએ કાઢ્યો છે. દારિદ્ર્ય દૂર થયું છે. સુદામાજીને પ્રભુ તિલક કરે છે. આવ્યા છે, મધુપર્કથી સ્નાન કર્યું છે, પગ પખાડ્યા છે, પિતાંબર પહેરાવ્યો છે અને બહુ સુંદર સત્કાર કર્યા પછી સુદામાજીના કપાળમાં પ્રભુ તિલક કરવા જાય છે. અને તિલક કરવાના નિમિત્તે ઠાકોરજીએ સુદામાના ભાગ્યને વાંચી લીધું છે. વિધાતાએ આ સુદામાના ભાગ્યમાં આટલો દારિદ્ર્ય લખ્યો છે, શું કારણ છે, શું છે એનું ભાગ્ય વાંચવું છે. અને ભાગ્યમાં, સુદામાના ભાગ્યમાં લખ્યું હતું, શ્રી ક્ષય. જેના ભાગ્યમાં શ્રી એટલે લક્ષ્મીનો નિરંતર ક્ષય છે. સુદામાજીના ભાગ્યમાં નિરંતર ક્ષય છે. એનું કારણ ભગવાને શોધી કાઢ્યું. કયું કારણ? અને ભગવાનના ધ્યાનમાં પ્રસંગ ગયો. તપોવનમાં અમે બંને સાથે રહેતા હતા અને તે વખતે શિયાળાના દિવસો હતા. ગુરુની સેવા માટે અમે જંગલમાં લાકડા લેવા ગયા હતા અને ગુરુએ સુદામા મોટા ઠાકોરજીથી, એટલા માટે ગુરુએ કહ્યું, કદાચ મોડું થાય અને ભૂખ લાગે તો આ ચણા હું તમને આપી રાખું છું, બંને જણ ખાજો. સુદામાએ ખિસ્સામાં ચણા લીધા અને વરસાદ થયો. શિયાળામાં વૃષ્ટિ થઈ. એક ઝાડ નીચે ઉભેલા છે, ભૂખ લાગી છે. સુદામાજીને થયો કે ચણા તો આટલા જ છે અને ભૂખ વધારે છે. હવે જો હું કૃષ્ણને આપીશ તો મારા માટે શું રહેશે? બાળકો હતા અને ચણા ગુપ્ત રીતથી સુદામા ખાવા લાગ્યા. કટ કટ અવાજ આવે છે. કૃષ્ણએ પૂછ્યો, સુદામા શેનો અવાજ છે? આ તો ઠંડીના લીધે મારા દાંત કટકટે છે. ઠાકોરજીને સમર્પણ કર્યા વગરનું અન્ન સુદામાએ આરોગ્યું, તો તેમને આટલા દારિદ્ર્યનો સામનો કરવો પડ્યો. પ્રિયજનો, વિચાર કરો, આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીને ધર્યા વગર આપણે અન્ન આરોગ્ય તો આપણી કેવી દશા થાય? એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું છે, અસમર્પિત તો ત્યાગ કર. મારા પ્રભુને જે સમર્પણ નથી કર્યું એ વસ્તુ મને કેવી રીતે અંગીકાર, મારાથી કેવી રીતે લેવાય? પ્રભુને અંગીકાર કરો, અસમર્પિત ત્યાગ. ઈશ્વર મહાપ્રભુજી આપણને આજ્ઞા આપી છે અને ઠાકોરજીને ધર્યા વગર આપણાથી લઈ શકાય જ નહીં. મારા ઠાકોરજીએ વિચાર્યો, મારા મિત્રના લખેલા ભાગ્યને મારે ઉલટાવી દેવું છે. હવે એનો રસ્તો શું? આ તો કર્મનો સિદ્ધાંત છે.
સુદામાના ભાગ્યમાં લખ્યો તો એ મિટાવી દેવું છે. અને પછી પોતાની એક એક રાણીઓને બોલાવી ભગવાન દર્શન કરો, ચરણ સ્પર્શ કરો. એક એક રાણીઓ ચરણ સ્પર્શ કરે છે. સુદામાજી આશીર્વાદ આપે છે, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. 8 થઈ, 9 થઈ. સુદામાએ કૃષ્ણને પૂછ્યું, કેટલી છે? તું કેટલાને આશીર્વાદ આપી શકીશ? સુદામાએ થયું, એના એક કામ કરીએ, હું તમને જ આશીર્વાદ આપી દઉં તો બધાને મળી જશે. સુદામાજીએ શ્રી કૃષ્ણ પ્રભુને કહ્યું, યશસ્વી ભવ, અને બધા જ પરિવાર તમારા સુખી સંપન્ન થાય, ક્યારે પણ વિઘ્ન ના આવે. આ બ્રાહ્મણની વૃત્તિની મહત્તા છે. એક દરિદ્ર બ્રાહ્મણ સોનાના મહેલમાં રહેનારા રાજાને એમ કે તમારા ભાગ્યમાં જરા પણ વિપત્તિ ના આવે, તમે સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યથી તમે નિત્ય ભરેલા રહો. આ કેટલી હૃદયની મોટી ઉદારતા હશે. એને પોતાના માટે નથી માગ્યું. આ બ્રાહ્મણનો ધર્મ છે, થોડું લઈ અને ઘણું આપો. સુદામા તો એવા છે, કશું જ લીધા વગર ઘણું બધું આપનારા છે. આ સુદામાજીને ઉદાર વૃત્તિને પ્રભુએ જોઈ અને પછી ઠાકોરજી કહ્યું, અરે સુદામા, તારા લગ્ન થયા કે નથી થયા? સુદામાએ કહ્યું, થયા છે. ભાભીનું નામ તો તું નહીં બોલે, પણ ભાભી મજામાં છે ને? હા, મજામાં છે. તને પણ એમ લાગવું જોઈએ કે લગ્નના દિવસે તો મને આમંત્રણ પત્રિકા નહોતી આપી, ભૂલી ગયો, મને બોલાયો નહીં. સુદામાના મનમાં થયું, બહુ બોલવા જેવું નથી. 16,008 કર્યા તો એકે વાર મને યાદ નથી કર્યા, અને મેં એક કર્યા તેમાં તારી ફરિયાદ છે. સુદામાજીએ કહ્યું, તો પછી મારી ભાભીએ મારા માટે શું મોકલ્યું છે? સુદામાજીને થયું કે જેના ઘરમાં પગ ધોવા માટે સોનાની કથરોટ છે, હવે એને હું જૂની પોટલીમાં બાંધેલા પૌવા હું કેવી રીતે આપું? પ્રિયજનો, આના ઉપરથી પુષ્ટિ સિદ્ધાંત એ છે, પોતાની પાસે રહેલી વસ્તુ ભગવાનને આપવામાં સંકોચ ન કરશો, કારણ કે પૂરા ભાવથી તમારી વસ્તુ હશે તો ભગવાન તેનો પણ સ્વીકાર કરશે. ક્યારે પણ બહુ મોટાની સેવા જોઈ અને તમારી સેવામાં ન્યૂનતા નહીં લાવતા મનમાં, કે અમને તો આટલી મોટી સેવા છે, આટલું મોટું ઐશ્વર્ય છે, સોનાનું સિંહાસન છે, ઠાકોરજી માટે આભૂષણો છે, રત્ન જડિત આભૂષણો છે, અને મારી પાસે તો કશું જ નથી. અને તે વખતે માનશો, પણ ભાવથી ઠાકોરજીને જે દર્શો તે ભાવથી અંગીકાર કરવાના છે. સુદામાજીના મનમાં વિચાર આવ્યો, હું કેવી રીતે આપું આને આ પૌવા? અને સુદામાજી પૌવાની પોટલી છુપાવે છે. ઠાકોરજીને થયું કે તે વખતે ચણા છુપાવતો હતો, આજે પૌવા છુપાવે છે. આજે મારા સુદામાને પૌવા નહીં છુપાવવા દો. અને સુદામાજીને ઠાકોરજી મહેલ બતાવવા લઈ ગયા. મહેલ બતાવતા બતાવતા તક જોઈ અને દ્વારિકાધીશે સુદામાના હાથમાં છુપાવી રાખેલી પોટલી સ્વયં જહાર કિમિદમિતે પૃથક તુંડલાન, ઠાકોરજીએ ઝૂંટવી લીધી. સુદામા લાયો તો છે, મારી ભાભીએ મોકલ્યો છે, આ પોટલીમાં શું મોકલ્યું છે? અને ઠાકોરજી પેલી ગાંઠો છોડવા લાગ્યા. પોટલી, આ પોટલીની ગાંઠો નથી છોડતા, આ સુદામાની એક ગરીબાઈની ગાંઠો પ્રભુ છોડે છે. એક એક લીલામાં ઠાકોરજીનો એક એક હેતુ છે. જન્મ જન્માંતરની કર્મ બંધનની ગાંઠોને પ્રભુએ છોડી નાખી છે. કૃપા એ તો પ્રભુનો અબાધિત અધિકાર છે, અને ધારે તેના પર કૃપા કરી શકે. અને એ પોટલી છોડ્યા પછી ઠાકોરજીએ તેમાંથી એક મુઠ્ઠી પૌવા લીધા. એક મુઠ્ઠી પૌવા આરોગ્યા અને ઠાકોરજીએ વિધાતાને કહ્યું, સર્વાત્મા તૃપ્યંતો, આ વિશ્વમાં જેટલા જીવો હોય એટલા જીવો
ને સંતૃપ્તિ થાઓ, એટલે આખા વિશ્વના બધા જ લોકોને જમાડવાનું પુણ્ય મારા મિત્રના ભાગ્યમાં જમા થાઓ. આખા વિશ્વને જમાડવાનું પુણ્ય પ્રભુ જ્યારે જમ્યા, એટલા માટે પ્રિયજનો કહું, ઠાકોરજીને જ્યારે આપણે અરોગાવીએ છીએ ત્યારે એવો વિચાર કરતા જ નહીં કે આ સામાન્ય સ્વરૂપ છે અને હું આરોગાવું છું. હું તો સમગ્ર વિશ્વના અધિપતિને આ ભોજન કરાવું છું. અને યશોદા મૈયાને એટલા જ માટે વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું. માં તો મને સામાન્ય સમજતી નહીં, સમગ્ર વિશ્વ મારા પેટમાં છે. એટલા માટે વૈષ્ણવો કે કોઈ પણ ધર્મના અનુયાયીઓ જ્યારે ઠાકોરજીને કોઈ સામગ્રી કે ભોગ કે નૈવેદ્ય અંગીકાર કરાવે છે ત્યારે સમજી લો એટલા ઠાકોરજી આરોગતા નથી, તેમના પેટમાં તો સમગ્ર વિશ્વ છે અને વિશ્વના સમગ્ર આત્માઓ તૃપ્ત થાય છે. એટલે મહાપ્રભુજીએ આ બતાવેલી સેવાની પદ્ધતિ સામાન્ય નથી. વિશ્વાત્મા તૃપ્યંતુ, પૌવાના બીજી મુઠ્ઠી અને વખાણ કરતા કરતા, ઓહો કેટલા સરસ પૌવા છે, મીઠા છે, મધુરા છે, આવા પૌવા તો મારી યશોદા મૈયા મારા માટે બનાવી આપી. આ બધી જ રાણીઓ, અષ્ટપટરાણીઓ ઉભેલી છે. એમના મનમાં થયો કોઈ દિવસ આપણે 56 ભોગની સામગ્રી ધરીએ છીએ, આપણા સ્વામીએ આટલા વખાણ કરી અને કોઈ દિવસ આપણને કહ્યો નથી આ બહુ સુંદર છે, બહુ સુંદર છે. આ પૌવામાં એવું શું છે કે પ્રભુ આટલા વખાણ કરે છે. બીજી મુઠ્ઠી આરોગવા જતા હતા ત્યાં રૂક્ષ્મણીજીએ પ્રભુનો હાથ પકડ્યો છે. સ્વામી, એક મુઠ્ઠીમાં તો સુદામાજીને ત્યાં તમે દ્વારિકા જેટલી સંપત્તિ મોકલી દીધી છે, બીજી મુઠ્ઠી આરોગશો પ્રભુ તો અમને પણ અહીંયાથી જવું પડશે. બસ પ્રભુ ઘણું આપી દીધું છે, હવે અટકી જાઓ. જેવી રીતે પત્ની રોકે ને, બસ આટલું જ અપાય, આનાથી વધારે ના અપાય. એવી રીતે સુદામા પ્રભુને મુઠ્ઠી પકડી અને ત્રીજી મુઠ્ઠીમાં પ્રભુને અટકાવ્યા છે. સુદામદેવ 7 દિવસ સુધી દ્વારકા રોકાયા છે. આ બાજુ સુશીલાએ સૂર્યનારાયણને પ્રાર્થના કરી છે. જો ભારતીય બ્રાહ્મણની સ્ત્રી સહધર્મચારીણી છે, સૂર્યદેવને પ્રાર્થના કરી છે કે સૂર્યનારાયણ, મારા સ્વામીએ જીવનભર કોઈની પાસે માગીને તેમની વાણીને અભડાવી નથી. આજે દ્વારિકાધીશના મહેલમાં ગયા છે અને હે સૂર્યનારાયણ, હું વિનંતી કરું છું, મારા સ્વામીના મોઢામાંથી યાચનાનો એક શબ્દ પણ ન નીકળે એટલી કૃપા કરજો. મજબૂરીમાં કદાચ મારા સ્વામીને દ્વારિકાધીશ પાસે મોકલાયા હશે, પણ તેમનું અયાચક વ્રત અખંડિત રહેજો. ન માગ્યા, ઈશ્વરની પાસે પણ ન માગ્યા. 7 દિવસ સુદામા રહ્યા છે. 7 દિવસમાં સુદામાએ ક્યારે પણ પોતાની દારિદ્ર્યના દુઃખ રડ્યા નથી. સુદામા 7 દિવસ રહ્યા. પ્રભુને એમ થયું સુશીલામાં ભૂખી છે, એમની પત્ની, કારણ કે સુદામાના ગયા વગર તેને કશું અન્ન નથી લીધું અને સ્વામીની રાહ જુએ છે. સુદામા કે હું જાઉં, મારી ઘેરે જાઉં. પ્રભુએ હા પાડી. ઠાકોરજી હા પાડી. સુદામા જવા તૈયાર થયા. પરીક્ષા કરે છે પ્રભુ. સુદામા જાઓ છો, પણ તમે જે પીતાંબર પહેરેલું છે ને તે અહીંનું છે. તમારી પોતળી તો બાથરૂમમાં ટંગાડેલી છે. સુદામા એટલા જ ભાવથી હા હું ભૂલી ગયો હતો, પાછી પોતળી પહેરી લીધી. શા માટે પ્રભુએ પીતાંબર માંગ્યો? નીચે ઉતર્યા પછી ઠાકોરજી જેને આપે છે તેને કોઈને ખબર ન પડવી જોઈએ, નહીં તો પીતાંબર અને ખેસ ઓઢીને જાય એટલે દ્વારપાલને થાય કે આ દરિદ્ર બ્રાહ્મણને દ્વારકાધીશે ન્યાલ કરી દીધો. એટલે પ્રભુએ પીતાંબર પહેરાવ્યું.
હું જમણા હાથથી આપું છું, ડાબા હાથને ખબર ના પડવી જોઈએ. સુદામા પોરબંદર પહોંચ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે ઘણું આપ્યો છતાં થોડું માને છે. અને સુદામાજીને પણ એમ થયું મારા પ્રભુ પાસે માગવાની ઈચ્છા જ નથી. મારા પ્રભુ પાસે હું હજી વધારે લઈ ગયો હોત તો કેટલું સારું થયું. અઢળક સંપત્તિ આપી છે. દ્વારિકાધીશની કૃપાનો અનુભવ કર્યો છે. અને સુદામાજી ઘેર આવ્યા. સુશીલામાં રાહ જોઈને ઉભા છે. દ્વારિકામાં જેવો મહેલ જોઈને આવ્યા હતા એવા જ મહેલનું નિર્માણ પોરબંદરમાં સુદામા માટે પ્રભુએ કરી આપ્યું છે. સ્વામી, હવે આપણી ઝૂંપડી નથી, આ મહેલ છે. અને સંપત્તિ મળ્યા પછી પ્રસન્ન નહીં, એક ચિત્ત રહ્યા. પ્રભુ, હું આટલા માટે થોડો આપણા દ્વાર પર આવ્યા, કશું જોઈતું નહોતું. આ બધું આપીને આજ સુધી કરેલી ભક્તિ બધું જ વળતર આપી દીધું પ્રભુ, કશું જ જમા ખાતે ન રાખ્યું. સુદામા ભક્તિ ભાવથી ઠાકોરજીની ભક્તિમાં લીન થયા છે. સુદામા ચરિત્રનું રહસ્ય, જીવ માત્રના મિત્ર પ્રભુ છે. તમે જ્યારે પ્રભુ માટે થોડું કરો છો ત્યારે પ્રભુ તમને અનેક ગણું કરીને આપે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ ચરિત્રની ફલશ્રુતિ સંભળાવતા કહે છે, હે રાજન, એતદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રુત્વા બ્રહ્મણ્યતામ નરઃ લબ્ધ ભાવો ભગવતી કર્મ બંધાત વિમુચ્યતે. હે રાજન, સુદામા ચરિત્રનો જે વ્યક્તિ સાંભળશે તે વ્યક્તિના કર્મના તમામ બંધનો એ મુક્ત થશે. આવું ભાગવતમાં લખ્યું છે. અને ભાગવતની વાણી ક્યારે પણ ખોટી હોઈ શકે નહીં. આ સુદામા ચરિત્રનું વર્ણન સાંભળીને પ્રિયજનો આપણને ખબર નથી, એક ભાગવત કથાના શ્રવણથી એટલું પુણ્ય મળે છે કે કયો ચરિત્ર તમે સાંભળશો અને તમારા જન્મ જન્માંતરના કર્મ બંધનો તે જ ક્ષણે ધોવાઈ જતા હોય છે. એ આપણને ખબર પડતી નથી, પણ સુખદેવજીએ કહી રાખ્યું છે, કર્મ બંધાત વિમુચ્ય, કર્મ બંધનમાંથી દૂર થશે. સૂર્યગ્રહણનો પ્રસંગ આવ્યો છે અને સૂર્યગ્રહણમાં સુખદેવજીએ કહ્યું છે. અને હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં બિરાજતા હતા. એ સમયે મોટું સૂર્યગ્રહણ આવ્યું. ભગવાને નંદ યશોદાને પત્ર લખી જણાવ્યું, સૂર્યગ્રહણ વખતે અમે સૌ સ્નાન કરવા કુરુક્ષેત્ર જવાના છીએ. આપ સૌ રજવાસીઓ ગોપ ગોપીઓને સૌને મળવાની ઈચ્છા છે. જરૂરથી સૌને લઈને તમે કુરુક્ષેત્રમાં આવજો. આ પત્ર વાંચી નંદ યશોદાની આંખમાં આંસુ આવ્યા. રાધાજીના દિવ્ય પ્રેમની કથા છે અને રાધાજીના લગ્નની વાત છે. અને તે વખતે બધા જ પધાર્યા છે. એવું કહેવાય છે, આ કથાના સંબંધમાં બીજી કથા કહો કે પાટણમાં બધી જ ગોપિકાઓ અને વ્રજવાસીઓ પધાર્યા. શ્રી કૃષ્ણ પ્રભુના લગ્ન ને બધાને જોયા પછી ગોપિકાઓએ તે તળાવમાં પ્રવેશ કર્યો. અને આજે પણ આપણે તે ગોપી તળાવ કહીએ છીએ અને ત્યાંથી આપણે માટી લઈને આવીએ છીએ. એને ગોપી ચંદનની માટી કહેવાય છે. એ ગોપી ચંદન છે. મસ્તક પર પધરાવતા આપણને પણ ઠાકોરજીમાં પ્રીતિ થાય. ત્યાર પછી સુભદ્રા હરણના પ્રસંગની વાત કહી છે. સુખદેવજી રાજાએ વેદ સ્તુતિની કથા સંભળાવી છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, વેદો પણ મહારાજાધિરાજ સુતેલા હોય અને તેમને જગાવવાના હોય એવી રીતે વેદો પણ ઠાકોરજીની સ્તુતિ કરે છે. શ્રીમદ ભાગવતના ઉત્તરાર્ધનું 87મું પ્રકરણ એ વેદ સ્તુતિનું છે. વેદો પણ ઈશ્વરનું નિષેધ રૂપે વર્ણન કરે છે. એના કેટલાય શ્લોકો છે. જેમની સ્તુતિ કરતા વેદો પણ કરવા માટે વેદો પણ સમર્થ નથી એવા પરમ કૃપાળુ પરમાત્માના ચરણ કમળમાં વંદન કરી ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલા એટલે 11 વર્ષની વ્રજ લીલા, 14 વર્ષની મથુરા લીલા અને 100 વર્ષની દ્વારિકા લીલા,
આ શ્રી કૃષ્ણ 125 વર્ષ ભૂતળ પર પધાર્યા છે. પાંડવોના બેલી શ્રી કૃષ્ણ, વ્રજ ભક્તોના વાલા શ્રી કૃષ્ણ, વ્રજ વનિતાઓના પ્રાણ શ્રી કૃષ્ણ, નંદ યશોદાના પ્યારા શ્રી કૃષ્ણ, ગોપ બાલકોના સર્વસ્વ શ્રી કૃષ્ણ, સુદામાના સખા શ્રી કૃષ્ણ અને રૂકમિણી અને 16,000 રાણીઓના પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણ, ઉદ્ધવને દિવ્ય જ્ઞાન આપનાર, ઘમંડી રાજાઓની શાન ઠેકાણે લાવનાર, કંસ શિશુપાલના કાલ, અખિલ બ્રહ્માંડના અધિનાયક અને જીવ માત્રમાં વસી રહેલા ગોપીચંદ વલ્લભ શ્રી કૃષ્ણ પ્રભુના ચરણ કમલોમાં કોટી કોટી દંડવત કરી અને 10મ સ્કંદની કથાને વિરામ આપીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાશિક્યામ અષ્ટાદશ સહસ્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ 10મ સ્કંદે ઉત્તરાર્ધે શ્રી કૃષ્ણ ચરિતાનુ